તો મિત્રો બધાને જય સ્વામિનારાયણ. આ અમારા સુજલભાઈ. તો મિત્રો હવે અમે સીતામાના મંદિરે પગે લાગીને હવે જઈ રહ્યા છીએ અમે અમારી વાડી તરફ. હવે ગામડે આવ્યા એટલે અમારે મોજે જોઈએ એટલે અમારે કઈ વાંધો આવે જ નહીં. હાલો સુજલભાઈ જાવજો ધીરે ધીરે ગાડી જાવજો. હાલો જાવજો. ઘર કે આગે જીત હે માઉન્ટેન વ્યૂ. સુજલભાઈ કેરી પાસે જ પૂગ્યા છે. આમ ત્યાં જ ઉભા છે. આમ ફોટો પાડવાનું મન થાય એવું લાગે. આમ જોવો તમે ખાલી. ગામડા વિશે બે શબ્દ કહેવાય ત્યારે કે ધૂળ ઢેપા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, ઉકરડા ને ઓટા હોય. એ હોબળો સો કે નહીં. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો મિત્રો બધાને જય સ્વામિનારાયણ. આજે અમે હવે આગળના નેક્સ્ટ વ્લોગમાં આગળ વધી રહ્યા છીએ. આ અમારા સુજલભાઈ, જો તમને દેખાય તો ઠીક છે. અને આ અત્યારે અમારો સીતામાના મંદિરે અમે પગે લાગવા આવ્યા છીએ. અને આ તમે અમારે જોઈ રહ્યા છો, આ અમારી ગીર અને આ અમારું સીતામાનું મંદિર. આ અમારા સુજલભાઈ, આ અમે સુધીર સાહેબની ગાડી લઈને આવ્યા છે. કેમ કે 4-5 મહિનાથી બંધ હોય એટલે શરૂ કરીને આવ્યા હતા માને પગે લાગીને. હવે આગળ વાડી તરફ આગળ વધશું. તો હવે આગળ નેક્સ્ટ વ્લોગમાં આગળ તમે બના રહેજો. કંઈક તમને આ વ્લોગમાં કંઈક નવીન જ મળશે હવે, કેમ કે ગામડાની મોજ એટલે એમાં કંઈક ઘટે નહીં. તો મિત્રો હવે અમે સીતામાના મંદિરે પગે લાગીને હવે જઈ રહ્યા છીએ અમે અમારી વાડી તરફ. આ અમારા સુજલભાઈ અત્યારે ગાડી આગળ છે અને હું પાછળ બેઠો વ્લોગ બનાવું છું. હવે આ અમારી ગીર. હવે અમે અમારી વાડી તરફ જઈ રહ્યા છીએ. બધાની વાડી, જો કે ગામના એની કોઈનું નામ તો નથી આવડતું એટલે આ બધાની એની વાડી છે. એમાં એવું કે આમાં મળતા હોય ને આ કામ કરતા હોય ને વાડીમાં એટલે ખબર હોય. આ જો અમારી ગણેશ બસ આવે છે, અમારા સુરતની ગણેશ બસ. આને અમારે આંબાનેરું કે અહીંયા અમારે પાણી હોય પણ અત્યારે તો પાણી નથી, કેમ કે ઉનાળાના કારણે પાણી બધું ઉડી ગયું છે. આ અમારો હવેડો આંબાનેરાનો. આ અમારી નદી, આ ખાલી નદી, પાણી જ નથી. આ અમારો નાનો એવો ડેમ, હાવ નીચેનો. બાકી મેન ડેમ તો આપણે સુજલભાઈ વાડીએ જાય તો એ જો દેખાતો હશે તો જાવ એ બાજુ, નકર પછી આપણે નેક્સ્ટ વ્લોગમાં આગળ બનાવતા રહેવું તો એ વાત. હા ભાઈ સુજલભાઈ ઉલાડી હો ગાડી. હવે સુજલભાઈ થોડીક ધીરે આકો. સુજલભાઈ જાય જ છે હો. હવે ગામડે આવ્યા એટલે અમારે મોજે જોઈએ એટલે અમારે કઈ વાંધો આવે જ નહીં. કામ તો જો કે ખોટું નથી, ખાલી ગાડી લઈને આટા મારે તો એ જ કામ અમારે. કામ કરે ઓકે તો એમ કે વાડીએ આટા મારે, વાડીએ ગાડી લઈને નીકળીએ. હવે અમારા દાદાની વાડી આવે છે. અમારા દાદાની ભાઈઓની વાડી, જો કે અમારી જ વાડી થાય. આગળ તમને જંગલ જેવું થોડો ઘણો દેખાઈ રહ્યું હોય તો કહેતા રહેજો. એ જંગલ નથી આમ, જો કે હા અત્યારે તો જંગલ નથી, થોડાક આગળ જાવ એટલે જંગલ આવશે. આગે રાખો આગળ સીધું. જો અહીંયા તમને લાલ કપડો દેખાય ને, અમને આ કંઈક જનાવર જેવું લાગ્યું આવડું. જો કાલે અમે આવ્યા ને તો જનાવર જેવું લાગ્યું એટલે એ પછી નજીક કોઈ ગઈ ને લાલ કપડો જેટલું. એક ભાઈ જો આમાં ઓલી વાડીમાં કંઈક આમ વાળે છે, કંઈક કરે છે પાવડો લઈને. તમને દેખાય તો ને આજે થોડું ઘણું દેખાય છે. અમે ઢાળે ચડાવ્યું છે. અમારા વાડીથી મારા દાદાના મોટા ભાઈની વાડી 1 કિલોમીટર થાય છે. સુજલની જોકે એ ત્યાં જ વાડી આવી. આ જોઈ લો અમારી ગેર હવે થોડી ઘણી લાગુ પડે છે. અમારા ગેર એટલે ખબર, તમને ખબર ન પડતી હોય તો તમને કહી દો, આ જંગલ જેવું.
ફાઇનલી હું ને સુજલભાઈ ગીરમાં પહોંચી ગયા છીએ. હવે લગભગ 500 મીટર જેવો રસ્તો રહ્યો છે વાડીએ પહોંચવા માટે. આગળ ટૂંક સમયમાં હવે સુજલભાઈ લીવર દેવા માંડ્યા છે એટલે આગળ પૂકી જાવ એટલે વાંધો નહીં આવે. કેરી બેરી પછી ઉતારવી ગઈ. હાલો હવે કેરી ખાવા આગળ વાડીએ કોઈ એટલે આગળ તમે કેરી બતાવી દો તમને અને તમે મોજ કરો. હવે વાડી આવી ગઈ છે સુજલભાઈની. આ કંઈક બાજરો કે કંઈક વાવેલું છે. બાજરો છે કે બાજરો કઈ ખબર નથી પડતી. આમાં મોટા મોટા ડુંડા દેખાય છે એટલે ફાઇનલી કાંચા 1 કિલોમીટર રહી છે. હવે ફાઇનલી એની વાડી આવી ગઈ છે. સુજલભાઈ ધીરે ધીરે જવા દેજો. ધીરે ધીરે તકલીફ પડે તો કહેજો, હું તમ તારે ઉતરી જાય ત્યાં. અલગ ઝાપો ખોલવો પડશે પહેલા. અરે જાપો ખોલ નાખીએ હાલો ને. હવે તમે કહો ને એમાં હું ના પાડો એટલે હાલો. હવે હું જરીક જાપો ખોલતો આવું. હાલો સુજલભાઈ જાવજો ધીરે ધીરે ગાડી જાવજો. હાલો જાવજો. સુજલભાઈ હવે જાવ ધીરે ધીરે ગાડી. હા જો અહીંયા તમને ટમેટા જોવા મળશે. આમ જોવો તમે ખાલી ટમેટા એટલે આમ જોવો આમ તમે જોતા રહી જાવ એવા ટમેટા. હાલો સુજલભાઈ કઈ બાજુ હવે જવું છે? હવે સુજલભાઈ રોદામાં ગાડી ચડાવી છે. સુજલભાઈ રોદામાં ધીરે ધીરે. અરે સાવ ધીરે. હવે ચડાઈ ગયો વાંધો નહીં આવે. ચડાઈ ગયો તમે. घर के आगे जीत है माउंटेन व्यू. બાતો નહીં. અરે દાવા જો તમ તારે. અરે દાવા જો બીવો માં એલા દાવા જો. ભાઈ, હું નથી બીતો અરે ખોટું યાર. ટેન્શન ના લેતો તમ તારે. આપણે તમને ફેમસ કરવાના છે આમાં યુટ્યુબમાં. હવે હું વાત છે. અરે હવે કોઈ મૂકવા નથી થતા. અરે જે આડા આવે બધા આપણે ફેમસ કરી દેવાના. અરે ફેમસ જ કરવાના. સીધું આડોવડું કઈ છે જ ને ડાયરેક્ટ વિડીયોમાં લઈને ફેમસ કરી દેવાના. હાલો હવે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ. બ્લોગમાં આગળ બનતા રહેજો. ને એની વાડી તરફ કૂવા પાસે લઈ જાય છે. જરીક આપણે કૂવો જોઈ લઈએ. આ સુજલભાઈનો કૂવો. જોકે પાણી અત્યારે ઉનાળાના કારણે ઓછું થઈ ગયું હોય. કૂવામાં ગારો બહુ દેખાય જાજો. હું કેમ કે હવે પાણી થઈ રહ્યું હોય ને એવું લાગે છે. આ સુજલભાઈ જો એનો કૂવો જઈ રહ્યા છે. કેમ કે 2 વર્ષથી આવ્યો નથી ને એટલે એને કૂવો જોવાનું એટલું જ મન થાય ને. આમ ઉત્સાહિત થઈ જાય. હો પણ આમ જોવો તમે ખાલી. હાલો હવે આગળ હવે આપણને એના આંબા દેખાડવા જઈ રહ્યા છીએ. જો આ બધે અમારો વેહ છે ને વાવાઝોડાનો વેહ છે. આ બધે જો આ આંબા ત્રાહ પડી જાય ને આ વાવાઝોડાનો કમાલ છે એકચ્યુઅલીમાં. આખા પડી ગયા આમ જોવો તમે ખાલી. હવે અમે આંબાના બગીચામાં આટો મારવા છીએ. આગળ તો કોઈક બીજાની વાડી હશે કે પછી જંગલ જેવું હશે. આગળનું કઈ ખબર નથી. આ કેરી અમને એકચ્યુઅલીમાં દેખાતી નથી. હું આમ જોવો તમે કેરીને આમ ઢગલા આમ જોવો તમે ખાલી. કેરી ખાવી હોય તો હાલો ગામડામાં. એમાં કઈ ઘટે નહીં. આમ જોવો તમે ખાલી કેરી હો. પણ આમ જોવો અમારા સુજલભાઈ કઈક આમ ખવાઈ ગયા છે. અરે એ કઈક આમ નેવરામાં જતા એટલે આમ જોવો કરો. પણ નેરા શું છે? નેરું છે શું છે? જોઈ લેવાનું. આપણે બધું આપણે વિઝિટ કરવાનું છે. અરે નેરું તો લાગતું નથી. આ કઈક હેઠેલો ભાગ છે ભાઈ. આપણે જોવો તો પડશે જ ને શું છે શું નહીં. આમ જોઈ લ્યો. આમ મોરલા ઉડે. આમ બગડાટી બોલાય છે. જોઈ લ્યો. સુજલભાઈ હેઠા ઉતરી જાય ફાઇનલી. પણ હવે મારે ઉતરવું એ શક્ય પડશે જ દે. હાલો ઉતરી જાય એમાં કઈ ના નહીં. સુજલભાઈ આગળ જ જો. હાલો હવે ધીરે ધીરે હું ઉતરવા જઈ રહ્યો છું. ફાઇનલી હું ઉતરી ગયો. પણ આ કંઈક વહેલા જેવું કંઈક વચ્ચે આવી ગયું છે. કેરીઓ તો અહીંયા જ છે. વાત જ નહીં કરવાના. આમ જોઈ લો સુજલભાઈ કેરી પાસે જ પૂગ્યા છે. આમ ત્યાં જ ઊભા છે. આમ ફોટો પાડવાનું મન થાય એવું લાગે. આમ જોવો તમે ખાલી. કેરી તો અહીંયા એટલા ભાગ બધ મને દેખાય છે. ઉપલા ભાગ બધ દેખાડી ને આ આંબામાં જોવો તમે ખાલી.
લા સુજલભાઈ નિરાશ આયા મને વાગી ગયું. એટલે આ બધું લાકડું આવ્યું આડું. આ જો મોળિયા હેઠા મોળિયા તો જો હવે આ ટેકરામ દટાઈ ગયો એટલે બાકી મોળિયો હોતો આ હેઠે પડ્યો તો. સુજલભાઈ કેમનું છે અહીંથી આગળથી ઉપર જવાય છે? જવા હે જ ને આપણે ટ્રાય કરવી. એકચ્યુઅલીમાં પાછા વળી આવશું. એકચ્યુઅલીમાં મને લાગે તો છે કે જવાય હે. મને રસ્તો જ દેખાય છે. હવે અહીં ઝાડવા નલ્લા વાવાઝોડા પતાડી આને નાખી હતી એટલે આ બધું જરીક નડે છે. હું વધારે પડતું આ થોડુંક જંગલ જેવું. આ ફાઇનલી હવે અમે ઉપર ચડી ગયા. રસ્તા હેલો મળી ગયો. આ હજી કંઈક સુજલનું જ લાગે છે મને તો. હજી ઉપર ચડી જાય. ના આ ઝટકા શોટ જેવું લાગે છે હો મને. એવું છે હા હો. તો આપણે અહીંયા રિસ્ક નહીં લેવું. ફરી ફરીને ભાઈ જાવ. હાલો કેરી ખાવા. કેસર કેરી હો ભાઈ. આગળ હવે નેક્સ્ટ ગામમાં આપણે નવા વ્લોગમાં આગળ વધતા રહેજો. ગામમાં જઈને પાછો ઉતારવાનો છે થોડો ઘણો એટલે વ્લોગમાં બના રહેજો. ફાઇનલી હવે ઓળે સુજાલ ગામમાં પહોંચી ગયા છે. આ અમારો અવેડો. આ અમારો આખું ગામ. અને જ્યારે ગામડા વિશે બે શબ્દ કહેવા હોય ત્યારે કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, ઉકરડાને ઓટા હોય. સાહેબ ગામડું શેર કરતા સારું હોય. સાહેબ ગામડું શેર કરતા સારું હોય. આ મોસ્ટ ઓફ આ આટો અમે માર્યો ને એમાં ગામડું ઘણું ખરું આવી ગયું છે. સ્કૂલ વાળું દેખાય છે પછી. સ્કૂલ હવે પાછળ રહી ગઈ છે. હવે એ સ્કૂલ વાળું ઠીક. હવે અમારા હનુમાનજીનો ઓટો. હનુમાનજીનો ઓટો અમારા પ્રેમજી દાદા હેલા જાય છે. કેમ છે? સારું છે ને પ્રેમજી દાદા? હા સારું. દાદા ધીરે ધીરે. આ અમારો સોરો. આ શારદાબા હેલા જાય છે. હવે જો વાડીએ જતા ને વીએ વાળા સીધા મને ધારે હોત જતા. હાલો મને આવડે છે. હાલો હારો એમનો વિડીયો બનાવી દે હવે. હાલો જાવ જે હવે ધીરે ધીરે. અરે આ ઘરે હવે ઘર સુધી બસ સુજાલ આપણું તારે ઘર આવી ગયું છે હવે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए. कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.